નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 11 બાયોટેકનોલોજી સિદ્ધાંત અને પ્રક્રિયાઓ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે આરડીએનએ ટેકનોલોજી માટેના ઉપકરણો અને એમાંનો સૌથી મહત્વપૂર્ણ ઉપકરણ એટલે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક વિશે સામાન્ય માહિતી મેળવેલી, એનું નામકરણ અને એના જે પ્રકાર છે એના વિશે વાત કરેલી હતી. આ લેક્ચરની અંદર આપણે એ જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એની કાર્ય પદ્ધતિ છે એના વિશે વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ રિસ્ટ્રિક્શન ઉત્સેચકના કાર્યો અને તેની કાર્ય પદ્ધતિ. રાઈટ, પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડીએનએની શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ કર્યા પછી જ તે કાર્ય કરે છે. એટલે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે કેવી રીતે કાર્ય કરે છે ભાઈ? તો કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે ડીએનએની આખી શૃંખલા હશે, આખી એની જે લંબાઈ હશે એ લંબાઈનું પહેલાં એ નિરીક્ષણ કરશે કે કેટલી એની લંબાઈ છે અને પછી એ કાર્ય કરે. કારણ કે એ લંબાઈના આધારે એના વિશિષ્ટ ક્રમ છે એ ગોઠવાયેલા હોય. ઓબ્વિયસલી લંબાઈ છે એ વધારે હોય તો વિશિષ્ટ ક્રમ કેવા હશે? વધુ હશે. ને જો લંબાઈ ઓછી હશે તો વિશિષ્ટ ક્રમ પણ કેવા હશે? ઓછા હશે. રાઈટ, ઓકે. એ પછી તે વિશિષ્ટ ઓળખ ક્રમ પ્રાપ્ત કરી લે છે. એટલે કે વિશિષ્ટ ઓળખ ક્રમ ઓળખે છે ડીએનએની શૃંખલા ઉપર. કોણ? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. પછી તે ડીએનએ સાથે એ વિશિષ્ટ ક્રમ ઉપર જોડાય છે અને બેવડા કુંતલની બંને શૃંખલાને શર્કરા ફોસ્ફેટ આધાર સ્તંભોમાં વિશિષ્ટ કેન્દ્ર પરથી કાપે છે. શર્કરા ફોસ્ફેટ આધાર સ્તંભ એટલે કે શું? તો કે ફોસ્ફોડાયએસ્ટર બંધ. કયો બંધ? ફોસ્ફોડાયએસ્ટર બંધ. રાઈટ, જનરલી આ જે બંધ છે આ બંધ બે ન્યુક્લિયોટાઇડને એકબીજા સાથે જોડે છે. રાઈટ, પરંતુ એ બંધને તોડશે કોણ? તો કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. એટલે જેને આપણે શર્કરા ફોસ્ફેટ આધાર સ્તંભ કહીએ, તેના એ જે વિશિષ્ટ કેન્દ્ર હોય, ચોક્કસ સ્થાન હોય, એ ચોક્કસ સ્થાન ઉપરથી રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે ડીએનએની જે બંને શૃંખલા છે એ બંને શૃંખલાને શું કરશે? કટ કરશે, કાપશે. રાઈટ, પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડીએનએમાં આ જે વિશિષ્ટ સ્થાન છે એ વિશિષ્ટ સ્થાન એટલે કે શું? તો કે વિશિષ્ટ સ્થાન એટલે કે પેલેન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલાઓને ઓળખે છે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડીએનએમાં ક્યાં જોડાય? તો કે વિશિષ્ટ ક્રમ સાથે જોડાય. પણ વિશિષ્ટ ક્રમ એટલે કયો? તો કે વિશિષ્ટ ક્રમ એટલે કે પેલેન્ડ્રોમિક શૃંખલા, પેલેન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડની શૃંખલા એને ઓળખે. તો પ્રશ્ન એ થાય કે આ પેલેન્ડ્રોમિક શૃંખલા એટલે શું? રાઈટ, તો કે પેલેન્ડ્રોમિક શૃંખલા એટલે કે પેલેન્ડ્રોમિક ક્રમ એટલે કે બેવડા કુંતલ ધરાવતા ડીએનએમાં, કારણ કે પેલેન્ડ્રોમિક ક્રમ તો ડીએનએમાં છે, એ ડીએનએમાં બેઝની જોડીનો ક્રમ. રાઈટ, બેઝ જોડીનો ક્રમ છે પેલેન્ડ્રોમિક ક્રમ એટલે બીજું નવીન કાંઈ નથી. રાઈટ, જે ડીએનએનું જે બેવડું કુંતલ છે એ કુંતલની અંદર બેઝ જોડીનો જે ક્રમ છે એને જ આપણે શું કહેશું? પેલેન્ડ્રોમિક ક્રમ કહેશું. ઓકે, જે ડીએનએમાં એક બાજુએથી બીજી બાજુ તરફ આગળ અને પાછળથી એક સરખા વાંચી શકે છે. એટલે કે એ ડીએનએના બેઝ જોડીનો ક્રમ એવો હોય કે જેને તમે આગળથી વાંચો અથવા તો પાછળથી વાંચો, એક બાજુએથી વાંચો કે બીજી બાજુએથી વાંચો, બંને બાજુએથી તમે કેવું વાંચી શકશો? સરખું જ વાંચી શકશો. આગળથી પાછળ કેવું વાંચી શકાય છે? સરખું વાંચી શકાય છે. સામાન્ય રીતે જો આ ઉદાહરણ છે, રાઈટ, હંમેશા ડીએનએને 5 ડેઝથી 3 ડેઝ વાંચવાનું હોય. રાઈટ, કેવું? 5 ડેઝથી 3 ડેઝ. ઓકે, 5 ડેઝથી 3 ડેઝ તમે વાંચવા જાઓ તો તમને શું વચાય? GAATTC. એવી જ રીતે આને પણ શેનાથી વાંચવાનું? 5 ડેઝથી 3 ડેઝ. તો 5 ડેઝથી 3 ડેઝ વાંચવા જાવ જોઈએ, શું વચાય છે? GAATTC. રાઈટ, તો આ જે છે એ એક સરખો ક્રમ થયો. આગળથી વાંચો કે પાછળથી વાંચો, 5 ડેઝથી 3 ડેઝ વાંચો એટલે કેવું વચાશે? સરખું જ વચાશે. રાઈટ, 5 days થી 3 days વાંચો કે 3 days થી 5 days વાંચો,
બંને છે સરખું જ વચાય, રાઈટ. GAATTC. અને ઓબ્વિયસલી આપણને ખબર છે 11મા ધોરણની અંદર આપણે ભણી ગયા ડીએનએનું બંધારણ, રાઈટ, કે જીની સામે હંમેશા શું આવે? સી જ આવે. એની સામે ટી, ટીની સામે એ અને સીની સામે જી. એટલે કે એની સામે હંમેશા ટી આવવું જોઈએ, ટીની સામે હંમેશા એ આવવું જોઈએ, જીની સામે હંમેશા સી આવવું જોઈએ અને સીની સામે હંમેશા જી આવવું જોઈએ. જો આવો ક્રમ જોવા મળે તો આ ક્રમને કેવો ક્રમ કહેવાય? પેલેન્ડ્રોમિક ક્રમ. અને આ પેલેન્ડ્રોમિક ક્રમને ઓળખે કોણ? તો કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક. અને આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ પણ ચોક્કસ જગ્યાએથી શું કરે? કાપ મૂકે. દાખલા તરીકે જી અને એ ની વચ્ચે તોડે. ક્યાં તોડે? જી અને એની વચ્ચે છે એમની બે એ અને જી ની વચ્ચે જે ફોસ્ફોડાયસ્ટર બંધ હોય, ફોસ્ફોડાયસ્ટર બંધને શું કરી નાખશે? તોડી નાખશે. એટલે એ બંને શૃંખલાઓમાં, રાઈટ, ડીએનએની જે બંને શૃંખલા છે એ બંને શૃંખલાઓની અંદર શું કરે છે? ફોસ્ફોડાયસ્ટર બંધ એટલે કે શર્કરા ફોસ્ફેટ આધાર સ્તંભમાં વિશિષ્ટ કેન્દ્ર વિશિષ્ટ સ્થાનેથી એ શું કરે છે? કાપ મૂકે છે, રાઈટ. એટલે યાદ રાખજો, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નો વિશિષ્ટ ક્રમ એટલે કે પેલેન્ડ્રોમિક શૃંખલા. અને પેલેન્ડ્રોમિક ક્રમ એટલે કે જેને આગળથી વાંચો કે પાછળથી વાંચો સરખું જ વચાય, રાઈટ. એવી જ રીતે એક શબ્દ છે, રાઈટ. શબ્દ કયો? તો કે મલયાલમ. વાંચો જે શબ્દને આ બાજુથી વાંચો તોય મલયાલમ વચાય ને આ બાજુથી વાંચો તોય મલયાલમ જ વચાય, રાઈટ. બીજું કઈ વચાશે નહીં. તો સેમ એ જે શબ્દ છે એવી જ રીતે આ પેલેન્ડ્રોમિક સ્થાન છે, રાઈટ. આગળથી વાંચો કે પાછળથી વાંચો કેવી રીતે વચાય? સરખું જ વચાય. 5 થી 3 વાંચો કે 3 થી 5 વાંચો, રાઈટ. એ હંમેશા કેવું વચાશે? સરખું જ વચાય છે. તો એને આપણે શું કહેશું? પેલેન્ડ્રોમિક ક્રમ છે, ક્રમ કહેશું. ઓકે. તો આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકના કાર્ય છે કેવી રીતે કરે છે? તો કે સૌ પ્રથમ ઉત્સેચક જે છે એ ઉત્સેચક ડીએનએની બંને શૃંખલાઓને એક જ સ્થાનેથી કાપે છે, રાઈટ. ડીએનએની જે બંને શૃંખલા હોય એક જ સ્થાનેથી કાપે. દાખલા તરીકે આ વાહક ડીએનએ છે તો વાહક ડીએનએમાં શૃંખલા છે GAATTC, રાઈટ. તો એ જી અને એની વચ્ચે કટ કરે છે. ક્યાં કટ કરે છે? જી અને એની વચ્ચે કટ કરે છે. અને એના માટે જવાબદાર જે ઉત્સેચક છે, ઉત્સેચક કયો છે? આપણે વાત કરી ગયા આ ઉત્સેચકની. કયો? EcoR1. ઈશ્વરેશિયા કોલાય RY13 નામની જે જાતિ હતી એમાંથી પ્રથમ ક્રમનો જે ઉત્સેચક હતો એ ઉત્સેચક છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ EcoR1, રાઈટ. અને આવી જ રીતે આ જે EcoR1 છે એ EcoR1 જે વિદેશી ડીએનએ એટલે કે બહારનું ડીએનએ હોય એ બહારના ડીએનએમાં પણ સેમ રીતે જ છે કટ કરે છે. એટલે કે એની પાસે પણ પેલેન્ડ્રોમિક ક્રમ કયો છે? GAATTC. એટલે એ હંમેશા જે જી અને એ હોય, રાઈટ, ત્યાં જ છે એ કટ કરે છે. ક્યાં કટ કરે છે? જી અને એની જે જગ્યા છે ત્યાં જ કટ કરે છે, રાઈટ. અહીંયા જે છે થોડીક ભૂલ આપી છે. અહીંયા એ વચ્ચે કટ કરાવેલું છે. એ વચ્ચે કટ નહીં આવે તો આ ભૂસી નાખજો, રાઈટ. એ હંમેશા ક્યાં કટ કરે? જી અને એની વચ્ચે જ કટ કરે, રાઈટ. તો જેવી રીતે એ વાહક ડીએનએની અંદર કટ કરે છે એવી જ રીતે જે વિદેશી ડીએનએ છે એમની વચ્ચે પણ એ કટ કરે છે. જ્યાં લખ્યું છે જ્યારે ડીએનએ ઉપર GAATTC ક્રમ હાજર હોય ત્યારે જે EcoR1 જે છે એ ડીએનએ ઉપર, રાઈટ, જી અને એ વચ્ચે જ કાપ મૂકે છે. એટલે કે જી અને એ વચ્ચે ચોક્કસ સ્થાને શું કરે છે? કટ કરે છે. જેના પરિણામે શેનું નિર્માણ થશે? તો કે ચીપકુ છેડાનું નિર્માણ થાય. શેનું નિર્માણ થાય? ચીપકુ છેડા, રાઈટ. ચીપકુ છેડા એટલે કે એક ડીએનએની જે શૃંખલા છે ને એ થોડીક આગળ હોય. આની આ ડીએનએની શૃંખલા થોડીક આગળ છે, આની આ ડીએનએની શૃંખલા થોડીક આગળ છે. એક ડીએનએની શૃંખલા થોડીક શું હોય? એનો ભાગ છે એ થોડોક લંબાયેલો હોય. અને આ જે ચીપકુ છેડા છે એ બંને એકબીજા સાથે શું થાય? જોડાઈ જાય, રાઈટ. વિદેશી ડીએનએનો જે ચીપકુ છેડો છે એ વાહક ડીએનએના ચીપકુ સાથે શું થશે? જોડાઈ જશે. અને ડીએનએના ટુકડાઓ છે એ ચીપકુ છેડાથી જોડાઈ જાય છે. અને જોડાવાના પરિણામે શેનું નિર્માણ થાય? તો કે પુનઃ સંયોજિત ડીએનએ, જેને આપણે રિકોમ્બિનેન્ટ ડીએનએ અથવા તો જેને આપણે RDNA કહીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે સફેદ ભાગ છે એ સફેદ ભાગ વાહક ડીએનએનો છે અને જે કાળો ભાગ છે એ કાળો ભાગ શેનો છે? તો કે એ વિદેશી ડીએનએનો છે. અને બંને છેડા એકબીજા સાથે જોડાઈ ગયા અને એના કારણે પુનઃ સંયોજિત ડીએનએ એટલે કે RDNA નું છે RDNA નું નિર્માણ થઈ શકે છે,
રાઈટ, એટલે કે ચીપકુ છેડા માટે જે જવાબદાર ઉત્સેચક છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ. આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક આપણા માટે કેવો છે? મહત્વપૂર્ણ છે. રાઈટ, કારણ કે એના દ્વારા જ પુનઃ સંયોજિત ડીએનએ આરડીએનએ નું છે નિર્માણ થઈ શકે અને એના જ દ્વારા વિદેશી ડીએનએ અથવા તો વાહક ડીએનએ છે એ કટ પણ થઈ શકે છે. ઓકે, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કેવી રીતે કાર્ય? સ્ટેપ બાય સ્ટેપની વાત કરીએ કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે એ ડીએનએ શૃંખલા ઉપરના પેલેન્ડ્રોમિક સ્થાનના કેન્દ્રથી સહેજ દૂર વિરુદ્ધ શૃંખલામાં બે સરખા બેઝની વચ્ચેથી શું કરે છે? કાપ મૂકે છે અને જેના ફળ સ્વરૂપે છેડા ઉપર એક શૃંખલાનો ભાગ રહી જાય છે. એટલે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઇકો આર1 છે કેવી રીતે કટ કરશે? તો કે એનો જે પેલેન્ડ્રોમિક સ્થાન છે GATTC, રાઈટ, એમાં કેન્દ્રથી દૂર, થોડોક કેન્દ્રથી દૂર જે સરખા બેઝ વચ્ચેથી છે એ શું કરે છે? કાપ મૂકે છે. એટલે કે એ અને જી વચ્ચે, આપણે આગલી સ્લાઇડમાં જોયું કે એ અને જી વચ્ચે શું કરે છે? એ કાપ મૂકે છે, જેના કારણે એક છેડાના એક શૃંખલાનો ભાગ છે એ વધી જાય છે. જો આકૃતિમાં છે ફરીથી તમને સમજાવું કે દાખલા તરીકે કોઈ પણ એક ડીએનએ હોય, એ ડીએનએ માટે જવાબદાર છે પેલેન્ડ્રોમિક ક્રમ છે. પેલેન્ડ્રોમિક ક્રમ એટલે કે GATTC, બરાબર છે. અચ્છા, એ માટે જવાબદાર ઉત્સેચક કયો? ઇકો આર1. તો ઇકો આર1 ક્યાં કટ કરે? એ અને જી ની વચ્ચે કટ કરે. ક્યાં કરશે? એ અને જી ની વચ્ચે જ એ કટ કરશે અને એના કારણે એક ડીએનએ ની શૃંખલાનો એક ભાગ છે શું રહેશે? બહાર રહેશે. આથી બેવડા કુંતલના છેડા ઉપર એક શૃંખલાવાળો ભાગ છે ટૂંકો થાય અને એક શૃંખલાવાળો જે ભાગ છે એ કેવો થશે? લાંબો થશે. અને આવા જે એક શૃંખલામય જે લટકતા નાનો ભાગ છે, રાઈટ, એ ભાગને સામાન્ય રીતે આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ચીપકુ છેડા તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખશું? ચીપકુ છેડા તરીકે. એટલે કે જ્યારે પણ ઇકો આર1 છે એ જી અને એ વચ્ચે કટ કરે તો આ જે ભાગ છે એ ટૂંકો ભાગ રહી ગયો, રાઈટ, જે કે જેમાં ફક્ત ને ફક્ત એક જ ન્યુક્લિયોટાઇડ છે. કયો ન્યુક્લિયોટાઇડ? જી ન્યુક્લિયોટાઇડ. જ્યારે બીજી શૃંખલાનો જે ભાગ છે એ ભાગનો છેડો કેવો છે? લાંબો છે, કે જેમાં 5 ન્યુક્લિયોટાઇડ આવેલા છે, CTTA, રાઈટ. તો એ જે છેડો છે એ છેડાને આપણે સામાન્ય રીતે શેના તરીકે ઓળખશું? ચીપકુ છેડા તરીકે ઓળખશું, કારણ કે લાંબો ભાગ છે એટલે. રેડી? ઓકે. તેને શા માટે આપણે ચીપકુ છેડો જ નામ આપીએ છીએ? કારણ કે તેને આવું નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે તેના ઉપર પૂરક કપાયેલા પ્રતિરૂપ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. એટલે કે જે આ ચીપકુ છેડા ઉપર રહેલા ન્યુક્લિયોટાઇડ છે, કયા ન્યુક્લિયોટાઇડ છે? CTTA. આ ન્યુક્લિયોટાઇડ છે. તો એ ન્યુક્લિયોટાઇડ જે બીજું ડીએનએ છે, એટલે કે જે વિદેશી ડીએનએ છે, આ તો કયું ડીએનએ હતું? વાહક ડીએનએ નું હતું, રાઈટ. કયું ડીએનએ છે? આ વાહક ડીએનએ, રાઈટ. તો એ વાહક ડીએનએ જે છે એ જે વિદેશી ડીએનએ હોય એ વિદેશી ડીએનએ સાથે જોડાય. ત્યારે વાહક ડીએનએ અને વિદેશી ડીએનએ જોડાય તો એના બંનેના જે ચીપકુ છેડા હોય એ ચીપકુ છેડા વચ્ચે શું બને? હાઇડ્રોજન બને. એટલે કે જે વિદેશી ડીએનએ આવે એ વિદેશી ડીએનએની જે શૃંખલા છે એ કેવી હશે? તો કે ટીની સામે શું આવે? તો કે એ, ટીની સામે એ, એની સામે ટી, એની સામે ટી, અને જ્યાં લાસ્ટમાં સી હોય એ સીની સામે શું આવશે? જી આવશે. આવી રીતે બંને ડીએનએ છે એ એકબીજા સાથે શું જાય? હાઇડ્રોજન બંધથી છે એ જોડાઈ જાય છે. એ હાઇડ્રોજન બંધથી જોડાવાને લીધે આપણે એને નામ છે એ કેવું આપેલું છે? ચીપકુ છેડા છે એ નામ આપેલું છે, જેને આપણે ઇંગ્લિશમાં સ્ટિકી એન્ડ કહેશું, રાઈટ. એટલે કે છેડાઓનું જે આ ચીપકાપણું છે, સ્ટિકીનેસ છે, એ કોના દ્વારા? તો કે એક ઉત્સેચક દ્વારા જોડાઈ જાય. ઉત્સેચક આપણે પહેલા પણ આવી ગયો. ઉત્સેચક કયો હતો? કે ડીએનએ લાઇગેઝ. આ ડીએનએ લાઇગેઝ ઉત્સેચકનું કામ શું? તો કે જે બે ડીએનએ જે છે, રાઈટ, એ બંને ડીએનએને શું કરી નાખે? જોડી નાખે. તો એ બંને ડીએનએને જોડવાનું જે કાર્ય છે એ કોણ કરશે? ડીએનએ લાઇગેઝ ઉત્સેચક છે એ કરે છે, જેના કારણે બંને ચીપકુ છેડા એકબીજા સાથે જોડાઈ જશે, રાઈટ, હાઇડ્રોજન બંધથી.
ઓકે, આ ઉપરાંત કેટલાક ઉત્સેચકો એવા પણ હોય કે જે બે તંતુઓને સમમિતીય એટલે કે સરખી રીતે છે એ કાર્ય કરે છે અને બુઠ્ઠા છેડા છે બુઠ્ઠા છેડા બનાવે છે, એટલે કે ચોક્કસ એ ઉત્સેચક છે એ ચોક્કસ પેલેન્ડ્રોમિક ક્રમના કેન્દ્રના સ્થાનેથી કટ કરે છે, જેના કારણે એ જે છેડા છે એ છેડા કેવા બને છે? બુઠ્ઠા છેડા બને છે. દાખલા તરીકે જો ઉદાહરણ દ્વારા સમજીએ, એક SMA1 કરીને એક ઉત્સેચક છે. કયો? SMA1, SMA1. આ SMA1 કરીને એક ઉત્સેચક છે. આ ઉત્સેચકનો પેલેન્ડ્રોમિક ક્રમ શું છે? તો કે 5' થી 3' તમે વાંચો તો તમને શું વચાય? તો કે CCC GGG. એવી જ રીતે આને પણ વાંચો 5' થી 3' તો કે CCC GGG. રાઈટ? તો એ વચ્ચેથી કટ કરે છે. ક્યાં? G અને C. રાઈટ? જ્યાં G અને C એકબીજા સાથે જોડાય છે એટલે કે વચ્ચેના બિંદુએથી કટ કરે છે, અને વચ્ચેના બિંદુએથી કટ કરવાના પરિણામે કેવા? તો કે બ્લન્ટ એન્ડ બુઠ્ઠા છેડાઓનું છે નિર્માણ થાય છે. રાઈટ? કેવા છેડાઓનું નિર્માણ થશે? બુઠ્ઠા છેડા. ચીપકુ છેડા છે, ચીપકુ છેડાઓનું નિર્માણ થતું નથી. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ રાઈટ આપણે જનીન એન્જિનિયરિંગ વિદ્યામાં છે વધુમાં વધુ કરશું. શું કામ? કારણ કે ચીપકુ છેડા બનાવી શકે છે વ્યવસ્થિત રીતે. રાઈટ? અને પુનઃસંયોજિત ડીએનએના અણુ બનાવવા માટે એ કરવામાં આવે છે. જનીન એન્જિનિયરિંગ વિદ્યામાં આપણે આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ શા માટે કરીએ છીએ? કારણ કે ડીએનએને કટ કરવા માટે અને ડીએનએને પાછા જોડવા માટે. રાઈટ? એના માટે આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ કરીએ છીએ. અને એના લીધે અલગ અલગ વિભિન્ન સ્ત્રોતો અથવા તો જનીન સંકુલ છે એમાંથી પ્રાપ્ત થતા ડીએનએને ભેગા થઈને બનેલો હોય છે. એટલે કે એ જે પુનઃસંયોજિત ડીએનએનો અણુ છે કેવી રીતે બનેલો હશે? તો પુનઃસંયોજિત ડીએનએનો અણુ છે એ અલગ અલગ વિભિન્ન બેક્ટેરિયા અથવા તો સ્ત્રોતમાંથી પ્રાપ્ત થયેલા અથવા તો જનીન સંકુલમાંથી પ્રાપ્ત થયેલા ડીએનએને શું કરશે? ભેગા કરીને એ આરડીએનએ અથવા તો પુનઃસંયોજિત ડીએનએ અથવા તો રિકોમ્બિનન્ટ ડીએનએનું છે નિર્માણ કરે છે. અચ્છા, જ્યારે વાહક પ્લાઝમિડ આ અલગ અલગ વિભિન્ન સ્ત્રોત કયા? તો એ વાહક પ્લાઝમિડ એક અલગ સ્ત્રોત અને ઇચ્છિત ડીએનએ છે એટલે કે જે જનીન છે એ પણ અલગ સ્ત્રોત. બે અલગ અલગ સ્ત્રોત છે એ બંને ભેગા મળી જાય એટલે શેનું નિર્માણ થઈ જાય? પુનઃસંયોજિત ડીએનએ આરડીએનએનું નિર્માણ થઈ જાય. તો આ જે બંને છે એ એક જ ઉત્સેચક દ્વારા જો કપાય તો તેના લીધે જે પ્રાપ્ત થનારા ડીએનએના જે ખંડો છે એ ખંડોમાં સમાન પ્રકારના ચીપકુ છેડા બને છે. રાઈટ? બંનેને એક જ પ્રકારના ઉત્સેચક વડે કાપવા પડે. જો વાહક પ્લાઝમિડને તમે ઇકો R1 વડે કાપો તો ઇચ્છિત ડીએનએને પણ શેના વડે કાપવા પડે? ઇકો R1 ઉત્સેચક વડે જ કાપવા પડે. તો જ બંને જે ડીએનએ છે બંને ડીએનએના ચીપકુ છેડા છે એ સરખા બને, અને તો જ બંને ચીપકુ છેડા જો સરખા બને તો જ એકબીજા સાથે જોડાય. બાકી જો તમે બંનેને અલગ અલગ વાહક પ્લાઝમિડ અને ઇચ્છિત ડીએનએને બંનેને અલગ અલગ ઉત્સેચક વડે કાપશો તો બંનેના ચીપકુ છેડા તો બનશે, પરંતુ બંનેના ચીપકુ છેડા વચ્ચે હાઇડ્રોજન બંધ છે એ હાઇડ્રોજન બંધ બનશે નહીં. એટલે એ કમ્પલસરી છે કે બંનેના વાહક પ્લાઝમિડના અને ઇચ્છિત ડીએનએના બંનેના ચીપકુ છેડા એક સરખા હોવા જોઈએ, જેના કારણે હાઇડ્રોજન બંધ છે એ સરળતાથી બની શકાય. અને આવા જે કપાયેલા ડીએનએના ટુકડાઓ છે રાઈટ કે જે એક સરખા ઉત્સેચક વડે કાપેલા હોય એ બંને ડીએનએના ટુકડાઓને ડીએનએ લાઇગેઝ ઉત્સેચકના ઉપયોગ વડે શું કરી શકાય છે? જોડી શકાય છે. રાઈટ? હાઇડ્રોજન બંધથી. એટલે કે જ્યાં સુધી વાહક અને સ્ત્રોત ડીએનએ રાઈટ, વાહક એટલે કે પ્લાઝમિડ અને સ્ત્રોત ડીએનએ એટલે કે આપણું ઇચ્છિત ડીએનએ, આ બંનેને એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવામાં ન આવે ત્યાં સુધી પુનઃસંયોજિત વાહક અણુઓનું નિર્માણ થઈ શકતું નથી. આરડીએનએનું નિર્માણ થઈ શકતું નથી. શું કામ? કારણ કે બંનેના ચીપકુ છેડા કેવા છે? અલગ અલગ છે. બંનેના ચીપકુ છેડા અલગ હોય તો હાઇડ્રોજન બંધ બને નહીં, ડીએનએ લાઇગેઝ કાંઈ વર્ક કરી શકે નહીં, અને પુનઃસંયોજિત ડીએનએ એટલે કે આરડીએનએ રિકોમ્બિનન્ટ ડીએનએના અણુનું નિર્માણ થઈ શકતું નથી. રાઈટ?
રિસ્ટ્રિક્શન ઉત્સેચકની કાર્ય પદ્ધતિ છે, કાર્ય પદ્ધતિ અહીંયા પૂર્ણ થાય. પણ કેવી રીતે વાહક અણુઓનું નિર્માણ છે, અણુઓનું નિર્માણ થઈ શકે એ બુકમાં આપેલા એક ડાયાગ્રામ દ્વારા છે આપણે સમજીએ. રાઈટ, જો બુકની અંદર આ ડાયાગ્રામ તમને આપેલો છે, જેમાં તમને વાહક ડીએનએ એટલે કે પ્લાઝમિડ છે એ આપેલું છે, સાથે સાથે વિદેશી ડીએનએ પણ આપેલું છે. અચ્છા, આ બંને ડીએનએને જો આપેલું છે કે એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક વિદેશી ડીએનએ અને વાહક ડીએનએ બંનેને ચોક્કસ સ્થાનેથી કાપે છે. એટલે કે બંનેને જ્યારે કાપો, રાઈટ, પ્લાઝમિડ વાહક ડીએનએ અને વિદેશી ડીએનએ જે તમારું ઈચ્છિત ડીએનએ છે બંનેને કાપો ત્યારે કોનેથી કાપશો તો કે એક ચોક્કસ પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે જ તમે કાપશો. રાઈટ, અને એ કાપ્યા પછી, રાઈટ, દાખલા તરીકે તમે ઇકો R1 વડે, રાઈટ, પ્લાઝમિડને કાપતા હોય તો વિદેશી ડીએનએને પણ તમારે શેના વડે કાપવા પડે? ઇકો R1 વડે જ કાપવા પડે. તો જ બંને ડીએનએના જે ચીપકુ છેડા છે એ ચીપકુ છેડા કેવા બને? સરખા બને. અને પછી જે આ ભાગ જે કપાયેલો છે એ ભાગને લાઇગેઝ ઉત્સેચક વડે વિદેશી ડીએનએને પ્લાઝમિડ સાથે છે એ જોડે છે. રાઈટ, કયો ઉત્સેચક? લાઇગેઝ ઉત્સેચક, ડીએનએ લાઇગેઝ ઉત્સેચક. તો આ જે ભાગ છે, રાઈટ, ડીએનએ વિદેશી ડીએનએનો આ જે ભાગ છે એને ક્યાં કરવામાં આવે છે? જોડવામાં આવે છે. કોની સાથે? તો કે પ્લાઝમિડ સાથે. રાઈટ, પ્લાઝમિડ સાથે જોડાઈ જાય એટલે શેનું નિર્માણ થઈ ગયું? પુનઃ સંયોજિત ડીએનએ અણુઓનું છે નિર્માણ થઈ ગયું કહેવાય છે. પછી આ પુનઃ સંયોજિત ડીએનએના અણુને બેક્ટેરિયાની અંદર એટલે કે ઇકોલાઈ સજીવની અંદર શું કરવામાં આવે છે? દાખલ કરવામાં આવે છે, જેને સામાન્ય રીતે ક્લોનિંગ યજમાન પણ કહેવામાં આવે છે, કારણ કે આમાં આપણે ક્લોનિંગની ઘટના કરીએ છીએ. રાઈટ, એટલે અને જ્યારે એ પ્લાઝમિડ ડીએનએ, રાઈટ, અથવા તો જેને આપણે સામાન્ય રીતે હવે નવું સ્વરૂપમાં કહીએ છીએ આરડીએનએ કહીએ છીએ અથવા તો રિકોમ્બિનન્ટ ડીએનએ કહીએ છીએ, એ રિકોમ્બિનન્ટ ડીએનએ જ્યારે બેક્ટેરિયાની અંદર દાખલ કરવામાં આવે છે તો એ ઘટનાને રૂપાંતરણની ઘટના કહેવાય. અને જ્યારે એ એક બેક્ટેરિયામાંથી જ્યારે બે બેક્ટેરિયા બને એટલે કે કોષ વિભાજનની પ્રક્રિયા થાય, કોષ વિભાજન પામશે ત્યારે ઘણા બધા બેક્ટેરિયા બનશે અને બધા બેક્ટેરિયાની અંદર શું જોવા મળે છે? તો બધા બેક્ટેરિયાની અંદર જે વાહક એટલે કે જે આરડીએનએ છે એ આરડીએનએની સાથે આપણું જે ઈચ્છિત ડીએનએ છે એ પણ જોવા મળે છે. તો જેમ જેમ કોષ વિભાજન વધુ થશે એમ એમ આરડીએનએનું નિર્માણ બેક્ટેરિયાની અંદરની બાજુએ છે એમ વધુ થશે અને જે બી આપણી ચોક્કસ પ્રકારની નિપજ છે જે ઈચ્છિત જનીન બનાવતું હોય, રાઈટ, એ પણ આપણને કેવી મળશે? વધુ મળશે. તો આ શું હતું? પુનઃ સંયોજિત ડીએનએ એટલે કે આરડીએનએ ટેકનોલોજીનું રેખાંકિત નિરૂપણ. જો આજ જે આરડીએનએ ટેકનોલોજી છે એ બે અલગ અલગ ઉત્સેચક વડે કાપવામાં આવે એટલે કે વાહક ડીએનએ પ્લાઝમિડને ઇકો R1 વડે, પરંતુ જે વિદેશી ડીએનએ છે વિદેશી ડીએનએને જો HIND2 વડે કાપવામાં આવે તો બંનેમાંથી જે ઉત્પન્ન થતા ચીપકુ છેડા છે એ ચીપકુ છેડા સરખા હોય નહીં અને એના કારણે, રાઈટ, બંને જે ડીએનએ છે એટલે કે વિદેશી ડીએનએ છે અને પ્લાઝમિડ ડીએનએ છે એ જોડાઈ શકે નહીં. રાઈટ, તો આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકની જે કાર્ય પદ્ધતિ છે એ અહીંયા પૂર્ણ થાય.